જો ભક્તો હૃદયની ભાવનાઓ શુદ્ધ નહીં હોય, મહારાજે વચનામૃતમાં કીધું કે અમે જે આ મૂર્તિઓ આપી છે પ્રત્યક્ષ અમારા સ્વરૂપ છે, એવી ભાવના અતૂટ રાખજો. મહારાજ કે અમે આ નરનાદેવની મૂર્તિ કાગળમાં છપાવી દીધી છે ને, એને કાગળ ન માનજો, એ તો સાક્ષાત અમારું સ્વરૂપ પોતે છે. પંચ વર્તમાનમાં રહીને આ પૂજા કરશે, મહારાજ કે ના બધા મનોરથ અમે પૂરા કરશું. ભક્તો આપણે અહીંયા કને વચનામૃતમાં તો કાગળમાં છપાવેલી મૂર્તિની વાત કરે, પણ આ શ્રીનગરમાં બિરાજતા આપણા બદ્રીપતિ નરનાળ ભગવાન સોનાના સિંહાસનમાં કેવા રૂપાળા શોભી રહ્યા છે. ભક્તો એનામાં આજે પ્રત્યક્ષ ભાવ કરવાનો દિવસ છે. તમે સેવા કરી હોય તો આ સંતો પાસે એટલું જ માગજો, છેલ્લેથી અભિષેકને દિવસે નરનાળ દેવની પાસે એટલું જ માગજો કે તમારે વિશે અમને પ્રત્યક્ષ ભાવ થઈ જાય. તમે અમને મૂર્તિ ન લાગો, અમને મૂર્તિમંત લાગો અને અમારી સાથે વાતો કરતા થાવ, એટલી જ અમારી અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા નથી. ભક્તો આજે નરનાળ દેવનો દિવસ છે, એના દરબારમાં બેઠા છીએ, એના દીધેલા આપણે આટલા દિવસથી ઉત્સવમાં રોટલા ખાઈ છીએ અને એના ઉપલક્ષમાં જયારે બેઠા હોય ત્યારે એક નરનાળ ભગવાનના મહિમાનું મને કીર્તન ગાવાની હોશ થાય છે. ગાઈએ કીર્તનને નરનારાયણ દેવ ગાવો રે અવસર નહીં મળે, આવો રે આવો અવસર આપણે પહેલી વાર મળ્યો છે. આટલા બધા સંતો ભક્તો એ નરનાળ દેવને હૃદયમાં ધારી ભક્તો બીજી કોઈ ભાવનાઓ એના પ્રત્યે તો કાઢી અને સાક્ષાત મારા મહારાજ ચતુર્ભુજ સ્વરૂપે બેસ બિરાજીને દર્શન દેરા, આવી ભાવના કરજો. જો હું તમને જરાક પ્રસંગ આવ્યો એટલે કહી દઉં, સંપ્રદાયમાં અનેક પ્રકારની ભાવનાઓ, અનેક પ્રકારના વિચારો ચાલે છે, બધાની સાથે આપણે કોઈ નિસ્બત નથી, પણ નરનાળ દેવ પાછળ દેવ શબ્દ લાગે ને એટલે ઘણા એમ વિચાર રહી તો દેવ છે. અરે ભાઈ, દેવ શબ્દ કાંઈ દેવ પાછળ જ લાગે એવું નથી. દિવ્ય તિથિ દેવ સ્વયં પ્રકાશિત છે, જેને કોઈના પ્રકાશની જરૂર નથી, એ સાક્ષાત મહારાજ અમે પોતે છે. જો કાંઈ ફેરફાર હો તો કાઢી નાખજો. આ નરનાળ દેવને ઘણા તો ઋષિ સમજે છે, એ તો ઋષિએ બદ્રિકાશ્રમવાસીએ. તો ભક્તો યાદ કરજો, મનમાની વાતો ક્યારેક બુદ્ધિ છે માયાની દીકરીએ ભૂલ ન કરાવી જાય. શાસ્ત્રના શબ્દોને સમજશું. ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ યવ મન્યત કદાપી કશ્ચન સબવે સતતમ ચ નારકી નર નારાયણ દેવ પાહિમામ. એને જો કોઈ ઋષિ સમજશે તો અનંત વાર નરકમાં જઈને પડશે, આમ આપણા સંતો કહી ગયા છે. આપણે ન સમજાય તો ચેપ્ટરને ક્લોઝ રાખજો, પણ કોઈ ખોટું છમકલું આ દેવ પ્રત્યે કરતા નહીં તો નરક સિવાય આપણા માટે કાંઈ નથી. દાંડિયો સરોપરીનો આપણે લીધો હશે, પણ આ જો દેવની નિંદા થશે આપણી બુદ્ધિના બળથી. ભક્તો હું એક નાનો સાધુ છું, મારી કોઈ કક્ષા નથી વાત ઉપર વાત કરવાની, પણ પ્રસંગ આવ્યો છે ત્યારે કહું. ન સમજાય નરનાળ દેવ, ન સમજાય રાધા કૃષ્ણ ભગવાન, ન સમજાય લક્ષ્મીનારાયણ દેવ, તો બસ દબાવ્યા રાખજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ તેડવા આવશે, પણ અડખે પડખ્યા ખોટા હાથ ન નાખજો. ઘણીક વખત આપણે એમ થાય કે આ થાંભલામાંથી વાયર નીચે પડી ગયો તો એ ખોટો વાયર હશે, પણ ભક્તો એમ સમજીને એમ કે હલો વાયરના કટકા કાપીને વેચી આવું ને ગુબીજ ખાઈ લઉં, પણ કાપવા ગયાની વાયર કદાચ ચાલુ પડ્યો તો આપણે તો મરી જાય ને. હું એમ કહું, આપણે અજ્ઞાત છીએ, શાસ્ત્રમાં બહુ ઊંડા ઉતર્યા નથી, અને આ દેવોની કંઈક નિંદા થઈ જાય તો આપણને દોષ લાગે. એટલે હું આટલા સંતો અને આટલા હરિભક્તો એટલી પ્રાર્થના કરું, આ નરનાળ દેવ છે મારા મહારાજ સાક્ષાત છે, આટલી સ્વીકૃતિ કરી લેજો, બસ થઈ જશે. બીજું ન સમજાય તો કાંઈ નહીં. હું એક પદ ગાઈ લઉં અને નરનાળ દેવને પ્રાર્થના કરું કે તમે અમારા મહારાજ પોતે સ્વયં ચતુર્ભુજ રૂપે બિરાજી અને અમારા માટે બદ્રિક આશ્રમમાં રહી તપ કરો છો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અમારા ઓછા હોય એ પૂરા કરવા માટે તમે સબસિડી રૂપે અમને, અમારા આશ્રિતોને, તમને બધાને અમને આપો છો, તો પ્રભુ તમારી કરુણા અમારી ઉપર વરસે. એવા ભાવથી એક બ્રહ્માનંદ સ્વામીનું રચેલું પદ ગાઈ લઈએ. નરે નારાયણ